સારું પૈસાના સેટિંગ ખાતર જતો પણ પૈસા તો સેટિંગ થયા નહીં. મારે યાર બધાને પૈસા આલવાના પણ પૈસા તો સેટિંગ થયા નહીં. આ હગે વાલે ગયો બધે ગયો તો સેટિંગ થયા નહીં. અને પેલો કાકન ભત્રીજાને મારા 50,000 રૂપિયા આલવાના હા એ માગ કરે. હવે શું કરીશું? ભગવાન માતાજી કરો તો સેટિંગ કરાવી દે. અરે ધને કાકા, એટલે ભત્રીજા અરે તમારે હોતો તો ચો હાડ્યા જાઉં ઘેર બાજુ. અરે પેલું પૈસાનું કરો ને હેડો યાર. માં કાકો તો નહીં આવતો પણ મારે આવવું પડે. અરે મેં તાર કાકાને કહ્યું શું કીધું હે? હોજ સુધી વાયદો અરે હોવા સુધી ના હોય તારા કાકા યાર. તમને ચાંદના પૈસા લે હે તાર કાકાને વાયદો કર્યો. એ માં કાકાને હું પૈસાના સેટિંગમાં જ જતો. પણ એવા પૈસાની સેટિંગ ને તમને આલે જ ભૂલ કરી માં કાકાએ પહેલી છેલ્લી વાર. હું અરે કાયદેસર પૈસા આલ દેવા પડે તમારે. ટાઈમ કેટલો થઈ ગયો? તમારા પૈસા વ્યાજ લઈને વ્યાજ લાવો, વ્યાજ ઉપર થાય 20,000. પૈસા આલ દે કાલ સુધી. ચોક સેટિંગમાં જ જઈને આવ્યો. અત્યારે હગે વાલે જઈને આવ્યો. ધનો નહીં માનવા દે યાર માં કાકો. એક તો મને હે ને છૂટી આલ દે ને તો મજા આવે મને મારવાની. જો હું હે ને મારે હે ને ધના કાકા પૈસા જોઈએ. જો હું તમને વધવા જ આવતો હતો પણ તમે મળી ગયા. મારે બહુ જ ખાસ જરૂર પડી ગઈ. હું હાલ દે ભત્રીજા. પૈસા ટેન્શન ના લે. પૈસા મારા પૈસા લાવે ને શું હાલ દે કરો લે. પૈસા મારે રાખવા નહીં. જો હું રાખવા તો કોઈને નહીં હોતા પણ લાવો નહીં પૈસા. એમ કહું મને સેટિંગ થઈ જાય દે પૈસાનું. સેટિંગ બેટિંગ એવું ના હોય ધના કાકા. એટલે એક બે વાયદા હું તમને પૈસા આલ દઉં. વરકડ જો હે ને ધના કાકા મારા અત્યારે પૈસા જોઈએ ને કાના ફોન તમારો લાવો હડો. અરે અત્યારે તું આ ફોન ડરે બેટા. ફોન કરે પૈસા હું આલું ને એટલે ફોન બોન મળશે નહીં ધના કાકા. પણ હું પૈસા લાવો હું ફોન કરી દે તને. પૈસા લઈ સમજો કહું તા 50,000 નું વ્યાજ બીજું 20,000 70,000 લઈશ અને ફરી ફોન આલીશ હું તમને. હું પૈસા આલ દે બાપા. પૈસા તમારા પૈસા એટલે કોઈને નહીં રાખવા હોતા. કોઈને નહીં રાખવા હતા ધના કાકા. વાત સાચી પણ શું કરો? તમે મોટા હે મને તમે હાથ ઉપાડ્યા હોય યાર. પૈસા હાથર જ તમે. પૈસા હાથર જ જતો. હું તમને શું કહું હવે આ ફોન હે ને તમે પૈસા આપીને લઈ જજો ને એ તે પાસ 70,000 હવે 20,000 નું વ્યાજ લઈશ. બરોબર બાપા? જાઓ હેડો જાઓ. હા લઈ જાઓ હેડો. બરોબર ને? ભગવાન માતાજી કરે ખરું. માર તો બધી બાજુ લઈએ થઈ. હવે પૈસા સારું જોઈ સેટિંગ થતા નહીં. શું કરું યાર? નહીં માર તો હવે એટલે એના જેવી જિંદગી થઈ ગઈ યાર. પૈસા તો સેટિંગ થતા નહીં. કરું હવે મારી મેલડીમાં લાજ રાખે સારું. મારે બીજો કોઈ આખરો રહ્યો નહીં. મને એવું લાગતું નહીં તો સારું તો પૈસાની સેટિંગ થાય એવું. તું લાજ રાખું એ ખરી. કોઈ પૈસા હાલે એવું દેખાતું નહીં. એવું તારો આશરો હવે તારા ભરોસે આવ્યો. શું કરું? એ માં જે કરે ખરું. દિવાળું તો તું ને તારું તો તું બધું તું હવે તારા ઉપર આશરો હ. મારું કંઈક કલ્યાણ કરો તો મારો આશરો હ. નકર પેલા કાકો ને ભત્રીજો મારું લોહી પી ગયા પૈસા માગે. એ માં તક સહાય કર. એ માં સારું કર. નકર મારે તો વાડી તારા વગર કશું આશરો નહીં. માં એ મારી માં સારું કરે. એ માં હવે તું કંઈક કર તો સારું. કંઈક દુઃખના ડુંગર તૂટી પડ્યા. હવે શું કરવું? તારા મને કોઈ આશરો નહીં. હવે જીવાડું તોય તું ને મારું તોય તું. હવે મારા તારા મને કોઈ આશરો નહીં. જે કરે હવે તું. મારા ચોઈ લાઈને હાલવાનું શું કરવું એ જ મને નહીં ખબર. તોય કોઈ સહાય મળતી નહીં. તારા વાના કોઈ સહાય લાગતી નહીં મને. તું કરું એ ખરું માં. જે કરે એ તું કર. એ માં તારો આશરો. જે કરું એ ખરું. તું કઈ કરું. કપૂરજી આવો. શું થાય તાપના સમય એવી રહ્યો? શું કરું કપૂરજી? તો મારે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. શું કરું? કેમ? મારે યાર આ પેલા મારો છોકરો બીમાર થયો હતો ને વચ્ચે. તે મેં પેલા કાકાને ભત્રીજા કાન 50,000 રૂપિયા. અલ્લાહ બેન વાત કરે શાંતિથી. એવું કરીએ સારું કરશે માતાજી. આવો બેહો. બેહો.
બેહવાનું ગમતું નહીં શું કહું. શું થયું? આ પેલો વચ્ચે મારો છોકરો નતો બીમાર થયો બરોબર. તો મેં કાકો ને ભત્રીજા કન તોય પૈસા મળ્યા નતા તે એમના કન 50,000 રૂપિયા લીધા હતા ઉછીને. બરોબર. તો હું કહું તમને હાલ દે. તો મારે ચોય સેટિંગ થયું નહીં. હવે એમનો ટાઈમ થયો. હવે એમને શું કરે બચારા, ટાઈમ થાય એટલે માગે એ તો સારું મારું કામ કાઢ્યું. તો અત્યારે મારે કન સેટિંગ નહીં. હવે એમને મારે પૈસા આલવાના હતા. પેલો ભત્રીજો અવડે મન બેઠો થયો. હા હા. તો વળી રસ્તામાં મને જેમ ફાવે એમ કહી ગયો કે પૈસા આજના આજ આલ દેજો. હા. અમને તેમ મારો ફોન લઈ લીધો ને બધું લઈ લીધું. એવું થયું? તો કે તમારું ઘર હે ને એને કે અમારનો અમે કરી દો કે બધું અમે લઈ લઈશું આજના. શું કરીએ? એ તો એમને હું કાકા ભત્રીજાને સમજાવું છું. શું કરું પછી હું તો કીધું હવે મંદિરે આવીને માતાજી કને અરજી કરી. એ તો માતા એ કામ કરશે. અને આગેવાલે ચોય સેટિંગ થયું નહીં. ના ના હું કરાવું કઈ ખરો ને. યાર માર તો ખરા દુઃખના ડુંગર. ના ના હું ચિંતા ના કરો. માતાએ કંઈક કરશે અને મારાથી થશે હું કંઈક કરી આલું તમને. બરાબર. અને કાકા ભત્રીજાને હું સમજાવીશ, વાત કરીશ એમની જોડે. ના કરો તો સારું તો. ના ના કરીશ. કપૂરજી આવો ટીનુભાઈ. ધનજી બે શું કરો તમે તો? બસ આ ટીનું પણ અરે ચમ હારું હારું ચમ ઢીલું ઢીલું બોલો. શું કરું યાર. આ હમણાં તાપના બેહેલા જોયા હા. એટલે હું વર્યો તાપ માથે હાથ દઈને માતા આગળ બેઠા હતા. એટલે એ રોવાનું ના હોય એ મૂર્ખો. શું કરું તું? એટલે આવું વાવારી ના જવાય યાર. આવું હોતું હોય યાર. શું થયું એમ કોને પણ? ટીનુભાઈ ને વાત કરો. અમે બે જણે કંઈક વાત કરીશું. હા શું કરું યાર. તમને ખબર તો હતું મેં કીધું નહીં હતા. શું એટલે થયું? એમને પેલા કાકા ભત્રીજા જોડે પૈસા લીધા હશે. મારે તોય આશરો નહીં એવો. એમનો કંઈક છોકરો બીમાર પડે તો પૈસા લીધા, હા વ્યાજવા લીધા એમને. પેલો કે એમનો ભત્રીજો આવીને વ્યાજને પૈસા માગતો હતો ને એવું બધી માથાકૂટ થઈ. આલી શું તો એમ થોડા નાહી જવાના મેં હતા. એને એમ કીધું ભાઈ ને અમને કે વાત કરું કાકા ભત્રીજાને સમજાવીશ, બીજું મારા જે થાય એ કરી આલીશ. તે અત્યારે મને સુઈ કહી ગયું. ના ના એને હું સમજાવીશ. કોઈ મારું તો મોના છે. ઈચ્છા જ નહીં ન કરું. તો શું કરું? મરી જવું હે? હે એમ મરે દાડા થોડા પતા. મરે તાર જેવું પતી જશે મરે. કાવ કશું મારા આશરો નહીં. શું કરું? કરીશું અમે સેટ તારું. કરીએ બધું સેટિંગ થાય એમ. કપૂરજી બેઠા થાય હા. સત્તર ચિંતા નહીં કરવાની. મજબૂત થઈને ઉભા રહો તમે. હા એમ કહું. બરાબર. આમ ઢીલા ના પડી જાવ યાર. તો કરો તો સારું ન ગમે તો આ ઓટલેથી કોઈ ખાલી તો જતું નહીં તો તમારું કોમ થશે. થશે. હે આના વિશ્વાસે હતું છેલ્લું આના કહી દીધું છેલ્લી વાર. તો એને હમણાં બેન તો મોકલ્યા જ છે. હા પછી બસ હવ થશે આગળ. પેલો એમ ભત્રીજો કહું. મોના મારી વાત તો એમ તો. મોનન અને ના કાકોય સલામ કરીને મોના યાર એવું બી નહીં એનું. તમારું તો બધાય મોન. વાત જ એવી હોય તો યાર. અને આ તમારા ના મોન તો ખાલી આના કોપી તો ટાઈગર ના. ના એવું આપણે ભાઈ લોબુ થઈ જાય વધારે યાર. ફરી મજા ના આવે. ના આપણે હે? સમજીને પતા તો સમજીને જ પતાઈએ ને. તો આપણે એમને કહેવાય નહીં ને બહુ, કારણ કે અમને ટાઈમે મારું ફોર્મ કાઢેલું એટલે પછી એમને બોલાય એમ આપણે ના, ના, વાત એવું હોય તો ટીનુજી તમે કંઈક સેટ કરી આલો. શું પૈસા 50,000 ટેકો અમને તમે કરી દો ને એવું હોય તો. થોડો એમ ટેકો કરતો હોય પેલા રાત નહીં મને હાલા કશું હોય ને ગરીબડું. હા. તો યાર સમજો તો થાય તો વળી યાર. એમ નહીં કહેતો કપૂરજી. હા, હા. તમને ખબર હે ને? આ તો જો પણ દોડું ચાલીને લબડવાનો એવા જ મોડું થઈ ગયું અમને જો તો. અલ્યા ધનોજી નહીં આતા ભાઈબંધ જોડે નહીં પૈસા એટલે સમજ્યા? આવડાતા ખેતીમાં નાખી દીધા મેં. બરોબર. ના કે પૈસા હોય તો હાલ દઉં. ના મારા થશે જ કરે ને ભત્રીજાને તો હું સમજાવી દે. ભત્રીજાને સમજાવજો. ના સમજો ને તો કયા મારા ભાઈબંધનો ફોન આવી દેજે પાછો ના કે હા. જોયા જેવી થશે લે. ના, એ વાત મજા તમે- નહીં આવો. બરોબર. હે એમ તો ફરી નહીં હું જેવો તેવો. ના ના બરોબર. મારા એક કોકનો પચા ફોન મને આવે. ચોટા તવડા હારું થયું તો છૂટી પડ્યો. હું શું કહું તમે તમારે બહુ ટેન્શન ના લેશો. કપૂરજી બેઠા તો પછી યાર હે. અને આ ઝઘડાની વાત આવે ને ઝઘડાની તો મને કહેજો. ઝઘડો કરી લઉં લે. તમને ખબર જ ઝઘડો કરવાનો તો પાછા નહીં પડતા. કોણ કરવું ઝઘડો શું કરવાનો? કહું ધનોજી હા. તમે હે ને રોડ બાજુ ના જતા પા. ઓ ટીનોજી તમે આવો છો રોડ બતાવો એમને. એક તો ના. આવાના લમડે હાથ દઈને બેઠા હોય અહીંયા આગળ. અમને આ તો મોણાના ટેન્શન હોય ને તો રોડ ઉપર ચડી ના રોડ ઉપર તો જવાનું જ નહીં. મરી ના જાય. ના, મેં ધ્યાન કીધું ને રાખજો. કંઈક કરીશું હું. બરાબર. બીજું માતા કરશે. કપૂરજી અને હું બેહે હું ચિંતા ના કરતો. બરાબર. અરે યાર, ઝઘડો થાય ને તો મને કહે. કરો તો બરાબર. સારું. મારું કંઈક ભલું કરો તો સારું. ના, એમને સારું મળીને આજે કરશું. વાત કરું તમને હો ને. ત્યાં કોઈનું ભલું ચિંતા ના કર્યું કરતો. જીકી તો તારું ભલું કરવાના. હા હેડો હેડો વાંધો નહીં. બધી ચિંતા છોડીને બેહો. આ ઘેર નહીં આવું. ના, હું હું તો એમ કહું માતાને તમે સમરો. માતાજી હે બધો હારો ઓનો કરશે. બરાબર. હવે તો હવે આના આશરે
પણ કોઈ ખોટું ભાઈ. પગલું ના કરતા. ખોટું પગલું તમારે ભરવાની જરૂર નહીં જો, હે, હવે. અહીં પેલી બાજુ રસ્તો છે રોડ ઉપર ચડવાનો હા એટલે ત્યાં તમે જતા નહીં પા પાછો તમે રોડ છો બતાવો એને. અલે આ તો તું યાર ભાઈ મંદિરે બે આજનો દાડા આના અરજી કરી લઉં હા, બસ. આજે મળવાનું તમને હો. હા સારું અને કાલ પૈસા ના મળે તો તમને જેમ ફાવે એમ ફરી પા ના ના હા હું કરાવીશ તે check, હો તમને. ઉકલી ના જાય તારું મને એવું લાગે હાયો કઈક કરનારો હવરું હો મને હેડવા દે હેડો હા કપૂર ટીનું ભી, હેલો. હેડીએ ને આવો, આવો. તો તમે સમજાવજો પા પેલા ના કાકા બેન ભત્રીજાને સમજાવો તો પડશે જ જેવા. તે ને. હા. હું શું કહું હું જાઉં છું ઘેર કઈ અનુ- જરૂર હોય ને તો કહેજો ના મારે થાય એ કરું ને પેલા કાકા ભત્રીજાને મળું ને સમજાય એવું હશે તો. સમજાવો ના સમજો ને તો ફરી મને હા કહેજો મળીએ આપણે હો. બરાબર હવ હવ હા, તો. કશો વાંધો નહીં લે હેડો મારા ઓળખ્યા ખરા હા પણ એ ધનોજીને ખબર નહીં પડતી એ 50,000 લેવાય લે એ કાકા ભત્રીજા જોડે પણ એ લીધા હશે પણ બરાબર હે એની માટે સુધરાયું નતું એ તે હવે પેલા થુમુક હેડ્યા ઘેર જતો તો યાર એવું? ઓહો. હા હા તમે છે બાજુ જવું હોય થોડીક ઉઘરાણીએ અને આ જેવી તેવી ઉઘરાણી નહીં હે ઓવ ધનોજીને તો જવું હો ધનોજી ને ઓવ અલે આ શું વાત કરું ભલો મોણા ચો હે ધનોજી ધનોજી તો હિયાટી જાય હ એમ છો નહીં હેટી જાય એ હિયાટી જાય મોણા તમે પૈસા માગો હો પૈસા રૂપિયા 50,000 માગું હું વાત કરો હતો તું વાત કરો ઓવ તાર તો એ તો મંદિરે હતા અમે તો જયા કપૂરજીને બે ને એ તો હિયાટી જાય રડ હો બેઠા બેઠા એટલે રડ hatte હું શું કરું અરે તો મને ધક્કા નહીં મારવાના જેમ મને આલે છે પૈસા તમને નહીં આલે મને ખબર પણ એ ઈહાટ તો રડ કે તાલ કર મારા આજે પૈસા જોઈએ એ તો આલસે આલવા છે તો મને ધક્કા બક્કા મારવાના નહીં ને કઈ તો નહીં એ ધનોજી સર તો એમ કહો ને મને એ તો મંદિરે હે મેડી માતાના તે દિન પૈસા લેવાના હતા ને તા તો આવી ગયા હતા અને કગરતા હતા મેં મારા ભત્રીજા એની કાચીના કલ્લો વેચીને એનો પૈસા આલ્યા એમને 50,000 તમને ખબર હા એ તો પાસ આલ દેવા જોઈએ તા હાલ દેવાના જોઈએ હાલ દેવા આમ જોઈએ 2 મહિના ઉપર વધી ગયા એવું હે એમ થોડો નાટક કરે એમ ચાલતું હશે શું વાત કરો હા તમે પા મારતા બારતા નહીં માથા કૂટ ના કરતા અલે આજે ના આલે ને તો ભાગી નાખું તમને ખબર હે મોણા મરી જવા ઉપર આવી ગયો અલે મરી જાય તો ટેસડે મારે શું એટલે માન નાખશો તમે બે જણા થઈને અરે મારો ભત્રીજો જેવો તેવો ને તો મારા ભત્રીજાને તો મેં મોકલ્યો નહીં હે? એટલે તો મારે વગર ના મેલો વાત કરો આ જાઓ હેડો આમ સીધા સીધા જઈશું જ ને નહીં, પૈસા નહીં, આલ્યા નહીં, હપાડામ નહીં, થોડા તમે જાઓ ને તમારા રસ્તે ઓળખે નહીં લ્યા એટલે ઓળખે બધા તમને ઓળખે હવે તમે હે ને ઘરના વાગશો બહાર નીકળો એટલે હે ને બકરી બની જાઓ હેડવાનું કરો હેડવાનું યા એટલે આ જાઓ ને અહીં જાઓ જતા રહો નકાવડે ધરાઈ જશો બધા ધરાયેલા જ છે તમે હે ને હેડવા મોડવાનું આમ એ બધા ઘેર વાગ કરવાના અહીં બહાર નીકળે તો બકરી બની જાય યા કરમ આઈ જુ ઉડ્યું આવ્યું પા આ એ ધનાની વારી હાજી પૈસા હાલવાન થાય એટલે રડન તાલ કરે જાઉં હું મંદિરે બેઠું છું ખબર નહીં પડતી પૈસા આપણે પામે હાલ દઈએ પૈસા હાલવાન થાય એટલે રડવાનું તાલ કરવાના અને તે દંત લેવાના હતા તા તો કગરતું હતું હવે તને નહીં એટલે બસ ધનજી એટલે એ શું પકપોલે પાડો હો તમે હે પૈસા હાલવાના નહીં તમારે ક્યારે હાલવાના પણ તમને આજ હોય બધી setting અલ્યા હું આજની વાત નહીં કહું બસ અલ્યા, વિનુજી, પૈસા ત્યારે હાલવાના મારા એમ પણ કહું તમને પૈસા લે, પૈસા કહું પૈસા હાલવાની વાત નહીં કરતું હું પાછું ભાઈ હું કપૂરજીને કીધું હે એટલે કપૂરજી તમે શું કીધું હો? કપૂરજી તો મેં પૈસા કપૂરજી ના આલ્યા હે એટલે પણ મેં પેલા ટીનુજીને અલ્યા કહેવાય પણ ટીનોજીને પૈસા ટીનોજી નહીં આલ્યા મેં એ હે ને એ આખા તમારી ગામનો વાત વાત સાચી, પણ મેં એમને કીધું હો સેટિંગ થોડું ઘણું મને કરી આલ છે ને એટલે પણ- સેટિંગ કરીને તમને અલ્યા એ ડાબડી મૂળું શું તમને સેટિંગ કરી આલવાનું એમ એમને કહું કીધું હો મને એના ભાઈ ઘેર ખાવાનું નહીં ને તમને શું સેટિંગ કરી આલવાનું છે એ તો ઘરની વાત છે આખા ગામમાં વાઘ ફરતું ફરે યાર તો આનો આશરો રાખીને કપૂરજીને મેં કીધું તું અલ્યા તો આશરો ઓછો જ- આશરે માતા જ- એટલે એ ધનોજી એ ધનોજી એટલે શું થયું લે આમને એટલે જયાક શું મને અહીં જવા દે ને ના, ના, આવવા દે ને. સારું લાગે બધું. ભાઈ માં કાકા જોડે જવા દે
આ તો એક કાળા કપડા કાળી ગાડી મારી પીછે અલે એ ભત્રીજા આલે હું તો ડોટ કરો કાળા કપડા બારા કપડા અમે પડે ને પાડું તે નડે ને નડું ચોહી લાવ્યો ફોન તું ચોહી લાવ્યો કે ચોહી લાવ્યો એરા ધના કાકા જોડે પડે ધના કાકાની વાત છે ધના કાકા તો જયા તમને જયા યા મારા હી ભૂલમાં ચપ્પો વાગી તે માથા વાગી મરી ગયો એ કાકા ચમ માર નાખ્યા એટલે આ ભૂલથી ધક્કો વાગી ગયો ભલા મોણા એટલે એવું મારા તો ધક્કો આ ફોન નહીં લાવ્યો હું હે ફોન જતા રે આમો જતા રે આવે તો પેલા પૈસા માંગતો ને ઉઠવાણીએ જયો તો કશું વાંધો નહીં મને ફોન વાપરવા મળી ગયો અલે એ મૂર્ખા પેલાનો જીવ જતો રહ્યો ને તને ફોન ની પડી હે એટલે ફોન મળ્યો નહીં એટલે કોઈને મને જોયો નહીં તું હે ને ઘેર નહીં જો હાલ હેડો કર જલ્દી લાઈ જવા દે પેલા ધનભાઈના કોઈ જેને હું ઓળખતો જ નહીં એવા કોઈ આવ્યો પૈસા લઈ જાય પછી તેને જઈને પૈસા તો ઘેર મૂકીને આવ્યો પછી મંદિરે નેહાકા નાખીને બેઠો તો તેને મળું અને કહું કે તારા પૈસા આવ્યા છે હા બોલ બેટા હે મરી ગયા હાચું ઓ ટીનાભાઈ જલ્દી આવો જલ્દી તમે જલ્દી આવો તો ખરા જલ્દી તમે યાર બધું શું બાટલો હેડો જલ્દી શું કરો જલ્દી આ છોકરો શું કહે છો વાપર્યું તમે આ બહાર આવો તો પણ યાર શું વાત કરું શું થયું તમે એમ કહો વાડો બાડો મારા કે આ છોકરો તો પેલા ધનજી મરી ગયા કે ચિયા ધનજી ને અરે પેલા મંદિરે નતા બેઠા ને હાકા નાખીને તમે બુડો તમે કેતા રોડે ના પડતો ને ગરાફવા ના ખાતો ને શું થયું મરી જો મોડે ફેણ હેડ મને કીધું હેડ ને ભાઈ તું આમ પાછો જતો જવું હોય તો જા હેડ તમે યાર કીધું તું આવું કહેવાય એના બોલે હારો પડ્યો તો હા જો એ માં તે શું કર્યું ધનોજી રે તમે હાનું તમે આલે ને રડો છો યાર આ ઓદરા નેહાણી આલી ઓ ધનભાઈ ધનુજી ઓ ધનભાઈ નહીં કશું અલ્યા બાટલો લાવ્યો તો પાણી તો રેડ બાપા શું નહીં તારે જવા દે આવું છું ઓ ધનાજી એ હરે રેડ ના હરખું રેડ ને પાણી ધનોજી ઓ ધનોજી ઓ ધનોજી એટલે આમને મગજ ઉપર વાગી ગયું લાગે હો ને જો આ માથું બાથું ફૂરલેલું જો ઓલે હારો હે ને ઓ જો બધા માથે રેડ હરખું પાણી રેડ માથે તો ટીનોજી તમે આ હનું જ ખોટું આલ્યું ભાઈ નું હો આ શું થયું પણ પાણી થપડાવું થોડું માથું થપડાવું ઓ ધનભાઈ લાગ્યું એટલે એ કપૂરજી તમે ભવનમાં નતા આવતા લે હા ઓળખ્યા જો ઓળખ્યા હો આ જૂનો એક નુસ્ખો હોય યાર ઉભા થાવ શું થયું લે શું થયું પેલા વિનુજીએ મને ધક્કો માર્યો વિનુજી અમારે અલે હું તો તમને એની જ વાત કરવા આવતો હતો અહીં હું તો છોકરો પડ્યો બે પેલા શાંતિથી પેન બેહો હું વાત કરું હેડો એ વિચાર કરો બેહવા દો. બે આ તો પેલો છોકરો તો કોણ હતો એ છોકરું હું જ નહીં ઓળખતો ને તો હું નહીં ઓળખતો તા એટલે હું તો આપણે ભેગા થવા જ આવતો હતો હે મને એક ભાઈ મળ્યો મને કે ધનભાઈ ને મારા પૈસા આપવાના ₹1,00,000 હા તો તમે પહોંચાડી દેશો એને કે હું કહું પહોંચાડ દો મને શું વાંધો હતો ના વાત સાચી છે પણ એ ભાઈ ધનભાઈ નું તો કોઈ હગો હતો નહીં ના ધનભાઈ હગન તો યાર આપણે બધા ના બધે ઓળખીએ ગયેલા છે યાર રાવણે જઈને તે લગ્નમાં જઈને તે બધે આપણે ઓળખીએ છીએ તો ફરી ધનોજી હગન તો ઓળખીએ પણ મેં તો કોઈ પૈસા આલ્યા નહીં હા ભાઈ જે બી હોય મને આપી જો તો હું કહું જઈ મારા કોઈ એવા આગળ મેં પૈસા નહીં આલે કોઈ મારે એવો ભાઈ બંધ નહીં તો મેં એને ₹1,00,000 આલ્યા હોય ને પાપ. હાલી જોઈએ છે વાત હું મારા ઘરના તો આવતો નહીં પણ મેં કોઈને આલ્યા જ નહીં અલ્યા ભાઈ તમે તમારે ના જોતા તો હું રાખું તા બીજું શું કહું અહીંયા માતા ચા બેઠા હતા માતાજીની મેર આ તો ચમત્કાર કહેવાય અને આગળ મેં વાહુડું પાડ્યું ને ભાઈ હા આ એનો ચમત્કાર છે તો પછી સમજ્યા આ એની અરે. મેર થઈ કપૂરજી હું શું કહું પેલા બેન ને બોલાવો ને ફોન કરો ને ફોન કરો ને ફોન હારો મારજો નહીં એ તમારી મોનો ના મોનો આની મેર છે હો
બોલાવો તમે બોલાવો તો પડશે ને. બોલાવો એમને ખબર પાડ દઉં અહીંયા ખબર પાડ દે. 50,000 રૂપિયા હાજર કોઈને આવરી માન ના ખાય હા વિનુજી બેન આ મંદિરે આવો ને તમે બે કોમ હતું આવો અરે આવો આવો છે આવો હે ને? આવો એટલે એમની વાત આકોર બેહો આકોર બેહો સમજ્યા બેહો બે ના બેહો મરાઈ લે એમ મરાઈ ના મરાય. મરાતું બેહો બેહો બેસીએ અમે બેહો તમે વાત કહો બેહો હાલો બોલો બોલો હેડો એ માં એ મળી શું થયું તું હા, લાખ રૂપિયા તમને આલી ગયું કોક, બરોબર હા. મારા નામથી. આ હું નહીં મારો કોઈ હગો કે નહીં એને તો કોઈ હું મારો- નહીં ઓળખતો કોઈ કોણ મારો હતો? ભાઈબંધ નહીં. અને તમે આ પડે એવું કહેવા જે છોકરો એને હું તો નહીં ઓળખતો એ નવો છોકરો મેં હતો યાર. હવારમાં અહીંયા આવીને પેલો ભત્રીજો મને દોલાફોટ કરી હવાર તો ગયો, તમે મારો મળીને ફોન નતા લઈ ગયો. ભત્રીજો? તારે હું અહીં આવીને આને કગરી પડ્યો, અહીં આગળ મેં વાવડું નાખી દીધું માતા આગળ. સાચી વાત છે અને પછી આપણે મળ્યા નતા એ બેઠેલા જ જોયા હતા હા, આપણે તો તાર તો હતા ને તો મેં ના કીધું હું એટલે કે હું કઈ કરીશ પણ મારા બી નતું થાય એવું પણ કોઈ કાંઈ ના આપી આ જાય મોહન ના મોહન આપણે આ રવિવાર ભરીએ ને ભાઈ, હા આ કળિયુગમાં જો કોઈ સાચું હોય ને તો આ મારી હે ને બારે જવારી ખુંખાર વાળી મેળવી મેલડી ભાઈ એનો ચમત્કાર. ચમત્કાર છે વાત સાચી છે તમારી તો 1 લાખ રૂપિયાની વાત કરી કપૂરજી હા મળીને કોઈ જાઓ. વ્યસ્ત અને બાપ નહીં એમ. માતાએ બી પહોંચાડે કોના કન મારા કન જ તે મેં કીધું કે હું એટલે કે કંઈક કરી આલીશ તમને તમે અહીં નીકળતા હું કોઈ દાડો નહીં ને આજે તો આવ્યો ઠાકોરજી, આ કળયુગમાં ભાઈ જો જાગતું દેવ હોય ને તો આ મારી બારે જવારી ફુકાર પહેલી માતાએ કામ તો સારું કર્યું હો મારી સહાય કરી, મારો કોઈ આશરો નતો પણ તોય મારી વારે આવીને મારી આ માતાએ બી પૈસા એવા મોળા કર મારા કન જ પહોંચાડ્યા બા હવે હવારી ના હા. જશો અને હું શું કહું છું હે જે થતું હોય બધું હારા હાથર જ થતું હોય હું હા. કહેવું? તમાર જોડે માતાજી તાયા હતા તા માતાજી તો આયા ને આ હું ના આજે હોય- બેસી આ ગયો. ના હોય તો હું જોવા જઈને ઉભો રહું. ના ના વાત તમારા સાચી છે શ્રદ્ધા અને તમારી. મારા વિશ્વાસથી મરે સિવાય કોઈ આરો નતો પણ મરવાની તો વાત જ ના આ બેઠી હોય તો લાગી એના આશરે બેઠો તારા આટલું મારું કોમ થયું. ધનોજી બધું આ બધા વિચારો ના લાવવાના ના શું લાવવાના કહેવું? હા આ તો મરી જાય લાગે વિનુજીને કોઈનો ભત્રીજાને ચોય કેવું આશરો પડશે ના રહે ને. બેન કોઈનો કેવા પડશે ચોય ના આશરો ના ના રહે ને તો આ એ મારી મેલડીના પારે આવે ને ભાઈ. મેડીએ તમારું કામ કર્યું આ તો ભત્રીજો છે ને એ બહુ એ થઈ ગયા આવડે એમને કેવું પડે કે આવું આ તો આવી ગયું તો હા તો એ રે તો મારો ફોન વાપરવા નહીં બોલાવો મને લાગે હાલ દેવાના વાત હોય હું તો પેન્ટ જોતો ધનોજી પણ હાલ દેવાને એ સાચી વાત છે પણ હું તો વ્યાજ હાથે પૈસા લઈ આવો જો પૈસા તો લેવાના જ નથી 70,000 થયા યાર તો ખરો તું વાત શું છે ખબર તો પડે કપૂરજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. ટીનુ કાકા જય માતાજી શું વાત હતી કો હેડો કશું નહીં અમે 50,000 રૂપિયા આલ્યા હવે 50,000 રૂપિયા આલ્યા ત્યાં મારીને થોડું નાહી જવાય યાર આ અમે ધનોજી કોણ બે માર્યા? બોન પડ્યા હતા. કોને મારે ધનોજી ને તમે બે બોન થઈને અહીં આગળ યા અહીં લોબા સાટ થઈને પડ્યા હતા આ પોણી બોણી રેડ્યું ને કાકા તમે મારે તા એ તો કોને કહ્યું તમે તમને? બચી ગયા છોકરું આવી ગયું એક અમાર જોડે હવે ખબર નહીં છોકરું કોણ હતું પણ માં કાકો આખો દાડો માર જોડે ને જોડે મારે ધનોજી અને તમારે પૈસાની વાત તો પૈસા હું પેલે કરાવી દઉં છું તમને તો એમાં માર પર તો આવવાનું તાર તમારે મને કાકો તાર કેવું જોડે ચોય હોય લે મૂર્ખા આખો દાડો માર જોડે ના હોય બોલે પણ કાકા તાર તમે કાકાનું હું મળ્યો તો પૂછો તું વ્યવહાર ફોન ને ફોન લઈને નતો જતો રહ્યો એ તો કપૂરજી પૈસા ના આવે તો પણ આવું ના કરાય ને યાર પણ એ કે આપી દે એ આપી દે ફોન હોત તો કોકના કન માગત હું નહીં હું હું ચૌ 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 લે હા. બહુ બોલે ને ટીનોજી મને મળ્યા હતા મેં ટીનોજીને કહ્યું તું હું કહું તા. એટલે હું બોલતો નહીં તો તું વળી બહુ બોલ બોલ કરે યાર, તમે કહેતા હતા ને. આમને હે ને હવારમાં મને ધચે ને હા તો કે હું વાત તો ક્યાં એ ધનાજીને હે ને વારી આ પાડતો ધનાજી ના કીધું પેલો ફોન ને એવું લઈ જતો કોકને ફોને શું કરે બિચારો હા ફોન તો આપ લઈ ભત્રીજા જતું ભાઈ, કે તું મને હવાર મળ્યો, મને બે દોલ લાફોટ કરીને મારો ફોન ને બોન લઈ તારી ઉંમર છે કાકાનો ધોલ મરાય એટલી ફોન તારે ફોન લેવા મૂર્ખા ફોન લઈ લેવા એવડે ઓવર એક્ટિંગ ના કરશો બે જણા જે ભૂલ તો તમારી છે. એટલે મારા છોકરો આ છોકરા જેવું કેવું પડે ફોન લેવા છોકરો જેવું પણ એને ખબર નહીં પડતી ક્યાં ઉંમર ના મરાય ધોલ મરાય 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 લે એટલે તે ધોલ એટલે કાકા નહીં મારી ટીનોજી, હવે રહેવા દો, ભૂલ તમારી છે. તમે મને ધક્કો માર્યો ને મને માથામાં વાગ્યું. જો, જો. મારા બે બોન થઈ. તમે મારે જ તા ને તા. કપૂરજી એ તો ભૂલથી ધક્કો વાગી જાય પણ તો ભાઈ ઊભું રહીને બોલાવાય નહીં તમારે ફોન ના કરાય અલ્યા પણ હું બીજે કો આ ધનોજી કહો તો આ ને ધંધો જ ના કરીએ આપણે બીક લાગે તો ધનોજી જરા એવું થઈ જાય છે મને. હા જો આ બાટલો ખાલી કરે તો આ તો મારી ઊભા થયા માનો ચમત્કાર ને તો મને ભાઈ કશું થવા ધનોજી હે નહીં ને, દીધું. તમે નહીં માનો
ધનોજી ઉકલી જ ગયા હતા પણ એવું? માતાજીનો ચમત્કાર હ એવું? વિચાર કર એક છોકરું કહેવાય એવું તો ના હોય કોને કહેવાય હમણાં કપૂરજીને પૂછી જો કોનું છોકરું હતું હું જ નહીં અમે નહીં ઓળખતો ઓળખતા આપણા ગામનું નતું અને તમારે પૈસા કેટલા નીકળે છે? માર 50 લેવાના આપણે ભત્રીજા કેટલા હું લેવાના તો વ્યાજ સાથે લઈ કાકા વ્યાજ લેવા દે એક 10 રૂપિયા વ્યાજ ના આ મારે મરી જાવ તો વ્યાજ ને વ્યાજ બધું જાતે નહીં જોવાનું તમારી મૂડીનું કરી દઈએ. અને અમને તો ખબર હતી હે કાકા 50 લઈએ પણ ફોનનું નામ ભરશો તમે અલે ફોનમાં હાલ જોડે દેવું રાખવું પડશે. એટલે ફોન હાલ દેવો પડે તારો હગલો હવે હે ને જેલ ભેગો થઈ જાય કઈ કાના થયું હોત ને તો હાલ દે ને ભાઈ તું ફોન ના, હેડો. રોમવારી મેવડીની દયા છે. દયા માતાજીની આમ કહો કપૂરજી હા ધનોજી ફોન હાલ દે હો હા, આપી દો. હાલ દો ભત્રીજા હાલ તો ફોન આવતો લો અને તમારા પૈસા હા ને એ એ કપૂરજી મારા આલ દે. જોડેથી મળી જશે તમને હોજે, બરાબર? પણ આજે? હા, આજે. મારા ઘેર પણ આપો આનું વાપરીને મારો નાઠ્યા. ફોન અલે એ નહીં. ભત્રીજા તું અલે બે ભાઈ ઓરિજિનલ જે હોય એ ફોન આપો. એ આપણા ભાઈ આ મારો ફોન. બનાવટી લે હજુ બનાવટી લે આટલું કરા. ખબર બનાવટી. હાલો હાલો ને ખબર નહીં પડતી લે આ જો રાતે ખુશી ધણો આ કાકા? જો મારી રોમવારી મેલડીનો જો, જો. ફોટો હ. સાચી વાત હ આ મારો ફોન. બનાવટી કરો કપૂરજી, હા. મને એ વાતની ખબર નહીં પડતી કે તમને તમે કે પૈસાની અમારી વાત થઈ હતી બરોબર તમે કે પૈસા હું માર જોડે નહીં નથી કે માર જોડે તાત્કાલિક હતા તો અહીં હું પૈસા મારી વાત આવી તો ગયા. હોભરો હવે તો હું કહું મારી વાત. મેં હવારામ નહીં બેઠેલા જોયા, હા પછી મેં કીધું કે હું કાકા ભત્રીજાને વાત કરું, હા બરાબર? જે બી રસ્તો કાઢીએ એવું કઈ હું ઘેર જો હા હું આવતો હતો અને એક ભાઈ અજાણ્યો મળ્યો મને, જેને હું ઓળખતો નથી. અને આ ભાઈના બધા હાકાને હું ઓળખું છું. એવું કોઈ ના ઓળખતા આવ્યું તો હતું નહીં, બધાને ઓળખતો. એક ભાઈ આવ્યો, મને કે વડીલ તમે અહીંના છો મૂકા? તો કે મારા 1 લાખ રૂપિયા ધનભાઈને આપવાના છે, તો તમે એના સુધી પહોંચાડી દેજો ને. કે હવે એવું ભગવાન જાણે કોણ હતું શું નહીં, પણ મેં જવાબદારી લીધી હોય. આ ધનોજી ઓળખે એ ભાઈ એ ના કે હું નહીં આ તો ઓળખતો. લે કે મેં મારી જિંદગીમાં કોઈ રૂપિયો નહીં આલ્યો લાખ તો અહીં આલવાના કોઈ એની જોડે હદ નથી તો અહીં આવો એમ બાપુ. કહું હું. હે? તો આપણે હાલ્યો નહીં આવતો ને. હા તો તો સારું કહેવાય આ તો તમારા હિસાબમાં મળી જશે. બાકીના જે 50 વધે ને એ ભાઈને આલો તો અમે કરજામાં ડૂબેલો જ છે. ભગવાન માતા એનું હોંભર્યું છે. આ તો વાંધો નહીં વાંચે હું આવું ઘેર. હા, પૈસા બસ. મોકલું હું હાલ દેજો તમે, બસ બરાબર? હવ બરાબર ધનભાઈ? અને 50 તમને આલી દઉં. ધનોજીને એ માફી માંગો. માગો. અમારી ભૂલ કાકા, થઈ ગઈ. મારી ભૂલ થઈ માફી ગઈ, ના હા? માંગજો. અહીં માતાએ પગે લાગી લો એટલે એવું? મારા ખમણ મજા હાલ થઈ. અમે માતાજી ધનોજીની જે અમે ભૂલ કરી એ બદલ અમને માફી આપી દો બરોબર ભૂલ ચૂક માફ કરજો. હા વિનુજી, હા હવે તમે હોજે મળો મને અને તમારા 50 લઈ જાઓ. ધનભાઈ તમે મળો, તમારા 50 લઈ જાઓ. પણ આવો ધંધો ફરી ના કરતા કે કોઈને આવું પૈસા હાથે થઈને મારવાનું થાય. આ સાચી તો વાત રહી છે. જો ટાઈમે ના આવ્યો તો જાત ને તમે હરિયા ગણતા થાત. વાત સાચી છે બરાબર વાતચીત. વિનુજી? હા આ વાતની હવે તમારે ઠેઠ લગી ખમાન મજા થઈ જાય. લે હેડો. હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા